જય શ્રી કૃષ્ણ. સીધું સીધું કીર્તન છે. કલી में जीवन वल्लभ प्रगटे, गति न होती जे कहूँ अधमन की, अब सब पाप कटे. करी जो कृपा धरत के कर मस्तक, कीने अपने दास, ये साक्षात पूर्ण पुरुषोत्तम दास रसिक फली आस. શું થયું તો કે કળિયુગમાં કોનું પ્રાગટ્ય? કળિયુગમાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય. એટલે કીધું કલી મેં જીવન વલ્લભ પ્રગટે. જીવન એટલે કોઈ સાધારણ વિચાર કરો કે કોઈ એક ઝાડ રોપ્યું હોય, બરાબર. હવે એ તો સૌથી શરૂઆતમાં એક નાનો કુમળો છોડ જ થાય, પણ જો એને પાણી પોષણ ન મળે તો એ કેવો થઈ જાય? તો વાંકો વળી જાય કે સુકાઈ જાય. તો આપણે કળિયુગમાં આવેલા જીવો બધા કેવા? તો કે એ છોડ જેવા. અને આપણને પોષણ કોનું મળ્યું? તો કે શ્રી વલ્લભ. એટલે કીધું કલી મેં જીવન વલ્લભ પ્રગટે. પુષ્ટિ જીવો જેટલા પણ છે એ લોકો માટે શું? તો કે વલ્લભ એ જીવન આપનારા થયા. કલી મેં જીવન વલ્લભ પ્રગટે, ગતિ ન હોતી જે કહું અધમન. આપણે એવા છીએ કે આપણી ક્યાંય ગતિ જ નથી. જો વલ્લભનું પ્રાગટ્ય ન થયું તો આપણે ક્યાં તો ભટક્યા કરત. આજે આ મંદિરે ને કાલે ઓલા મંદિરે, બરાબર છે ને. એટલે કીધું ગતિ ન હોતી જે કહું અધમન કી, અબ સબ પાપ કટે. આપણા એવા દિવસો ગયા, વલ્લભના દર્શન માત્રથી જોવા જઈએ છો આદિવ્યાધિ ઉપાધિ બધું જ દૂર થઈ જાય છે. પણ એની અંદર આપણે એક શ્રદ્ધા પણ રાખવી પડે છે, વલ્લભમાં વિશ્વાસ રાખવો પડે છે. બાકી એ જ વિશ્વાસ જો કદાચ હલી જાય ને તો પ્રભુને પણ ન ગમે. એટલે વલ્લભમાં વિશ્વાસ. દુનિયા આપણને કાંઈ પણ કહી જાય, મારી બેનપણી છે કોઈ એમ કહી જાય કે આ કેવી ખરાબ છે, પણ તમને તમારી ફ્રેન્ડમાં એટલો વિશ્વાસ છે કે નહીં આ મારી બેનપણી છે, તો એ ફ્રેન્ડની અંદર પણ તમને કેવું? તો એ ફ્રેન્ડશીપ જ રહેશે, બીજું કાંઈ નહીં. એનામાં કોઈ દિવસ એમ નહીં થશે કે ના મારી બેન, કોઈ કદાચ એમ કહી દેશે કે આ તમારી બેનપણી તમારું બહુ ખરાબ બોલે છે. આપણને વિશ્વાસ છે કે મારી ફ્રેન્ડ ખરાબ નહીં બોલે. સાધારણ જો લૌકિકમાં પણ આપણને આટલો વિશ્વાસ હોય છે. આ તો શ્રી વલ્લભ છે, આપણને પ્રભુની સન્મુખ લઈ જનારા છે. એટલે કીધું કે કલી મેં જીવન વલ્લભ પ્રગટે, ગતિ ન હોતી જે કહું અધમન કી, અબ સબ પાપ કટે. હવે કેવું? તો કે આપણા થોડાક એવા સમય આપણો દૂર થયો અને પ્રભુને આપણે સન્મુખ થયા છે. કરી જો કૃપા ધર કે કર મસ્તક, કીને અપને દાસ. જ્યારે આપણને બ્રહ્મ સન્માન આપ્યું તો આપણું ધ્યાન કયું હતું? કે વલ્લભના ચરણારવિંદમાં. એટલે કીધું કે કરી જો કૃપા ધર કે કર મસ્તક, આપણા માથે હાથ પણ મૂક્યો છે આશીર્વાદનો. અને કીને અપને દાસ. દાસ એટલે નોકર નથી બનાવ્યા, દાસ એટલે પ્રભુની સેવા કરવા માટેના આપણને બનાવ્યા છે. કીને અપને દાસ એસે યે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. વલ્લભ કેવા છે? તો એ સાક્ષાત શ્રીજી બાબાના મુખારવિંદ સ્વરૂપ છે. એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ દાસ રસિક ફલિયાસ. આપણને એટલી જ આશા સજ્જડ આપણી હંમેશા રહે કે આ વલ્લભ જે છે કોણ છે? તો કે શ્રીજી બાબાના મુખારવિંદ સ્વરૂપ એ જ ઠાકોરજી છે જે આપણા ઘરમાં બિરાજે છે, બરાબર છે. સાધારણ છે કે વલ્લભનું નામ એવું છે તો કે એમ કહેવાય કે આ ભવસાગર તરવા માટેનું એક નૌકા છે. વલ્લભ સાખી વાંચીએ તો એની અંદર આવે જ છે કે વલ્લભનું નામ કેવું? તો કે આ ભવસાગર રૂપી દરિયામાંથી બહાર જો નીકળવું હોય તો નૌકા પણ જોઈએ ને અને હલેસા મારનાર પણ જોઈએ. તો સાધારણ વિચાર કરો કે ભવસાગરમાંથી સાધારણ કોઈ સાદી નદીમાંથી જવું હોય ને તો આપણને કોઈ એવો માણસ જોવે તો આ તો ભવસાગર છે. ભવસાગરમાંથી પાર ઉતારવા માટે આપણને શ્રી વલ્લભ મળ્યા છે. સો મળીએ આપણે એના પછીથી. જય શ્રી કૃષ્ણ. હવે સાધારણ વિચાર કરજો, અથવા મનમાં એક કોઈને પણ એવું હોય તો એ કાઢી નાખજો. કારણ કે લૌકિક દાખલા એટલા માટે આપવામાં આવે છે કે આપણે હજુ કંઈ પૂરેપૂરા એવા પ્રભુમય નથી થયા. આપણી શ્રદ્ધા છે, આપણી ભક્તિ છે, પ્રભુમય આપણને કરશે. એટલે જે પણ દાખલા આપ્યા છે એની અંદર લૌકિક દાખલા અથવા લૌકિક ભાષા થોડી વાપરી છે. જો તમને કદાચ ખરાબ લાગ્યું હોય તો ક્ષમા કરજો, પણ એ સમજવા માટે બહુ સહેલું છે, બરાબર. એટલે કોશિશ કરું છું કે આ ભાષાથી આપણને એમ સમજ પડી જાય કે આ પ્રભુ મારા છે, એના સિવાય બીજું મારું કોઈ નથી. અને આ વલ્લભ જે એ પણ મારા છે. જરૂર નથી કે દરેક જણાની સાથે વલ્લભ રે ને રે. જે જણ વૈષ્ણવ બ્રહ્મ સંબંધ લે છે તો જરૂરી ખરું
કે આપણે વલ્લભની પાસે જ રહી શકીએ. એ અગ્નિ છે, અગ્નિનો તાપ આપણે જીરવી ન શકીએ. એટલે કેવા તો કે એ આપણને જેટલું કહે ને એટલું આપણે કરવાનું, એ કરે એવું નહીં કરવાનું. બરાબર. તો વલ્લભે આપણને કીધું કે એક માળા કરો. આપણું શું જાય છે માળા કરવામાં, અને એક કરતાં વધારે થઈ ગઈ તો શું થયું? ભગવત નામ વધી જશે દરેક જણાનું, અને ભગવત નામ વધશે. એ આનંદ છે ને હૃદયમાં થશે. તમે એક્સપ્રેસ નહીં કરી શકો, પણ બધો આનંદ મોડે દેખાશે. બરાબર. મળીએ એના પછીથી આપણે બીજી વખત. જય શ્રી કૃષ્ણ.